નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 10 વર્તુળ. વિદ્યાર્થી મિત્રો, આપણે એટલે કે આગળના લેક્ચરમાં પ્રમેય વિશે માહિતી ભણ્યા. જે બે પ્રમેય ભણ્યા હતા તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રમેય છે 3 માર્ક્સમાં પૂછી શકે. તો કદાચ પ્રમેય નીકળી જાય, પ્રમેયની જગ્યાએ આ દાખલો પણ પૂછી શકે, જે દાખલો 3 માર્ક્સમાં પૂછી શકે. એટલે આ દાખલો વિદ્યાર્થી મિત્રો આઈએમપી પણ કહી શકે. એટલે પ્રમેયના ભરોસે ન બેસી શકાય કે પ્રમેય શું છે. પહેલા એવું હતું પ્રમેય અથવા રાઇડર્સ બેમાંથી કોઈ પણ એક પૂછી શકતો, પણ આ વખતે રાઇડર્સ નીકળી ગઈ તો મોટો દાખલો 3 માર્ક્સમાં પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે સરળતાથી અને સારી રીતે વ્યવસ્થિત સમજીએ. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. TP ની લંબાઈ આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક આવું પહેલા તો આકૃતિ બનાવવી પડે. આકૃતિ બનાવીએ તો કોઈક આપણને ખબર પડે ભાઈ આમાં આવું થાય છે. બાકી આકૃતિ વગર કંઈ ખ્યાલ આવી શકે નહીં. સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ અને આના પરથી બેઝિક માહિતી મેળવીશું. આ વિદ્યાર્થી મિત્રો એક વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર O છે. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. તો સૌપ્રથમ P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. એનો મતલબ T બંને બિંદુને છેદતો હોય તો એનો મતલબ બહારનો બિંદુ T હોઈ શકે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો બે સ્પર્શકો દોરીએ અને આ બંને સ્પર્શકો T બિંદુમાં છેદે છે. PQ 5 સેન્ટીમીટર ત્રિજ્યા, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ શું કહેવાય, વર્તુળની ત્રિજ્યા. અને ત્રિજ્યા સાથે હંમેશા કાટખૂણો બનાવો. ને અહીંયા ઓલરેડી 5 સેન્ટીમીટર ત્રિજ્યા કહી દીધી છે. ત્રિજ્યા આપી દીધી છે ભાઈ કે ત્રિજ્યા 5 સેન્ટીમીટર. તો આમાં ત્રિજ્યા કઈ, તો એના પહેલા તો નામ આપી દઈએ કે વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે અને P અને Q માંથી પસાર થતા સ્પર્શકો, માનો કે આ P છે, આ Q છે. આ બંને સ્પર્શકો દોર્યા છે તો આપણે કહી શકાય ત્રિજ્યા OP બરાબર OQ બરાબર કેટલા સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. આ પણ 5, આ પણ 5, જે આપણને ત્રિજ્યા આપી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવું શું, તો હવે આપણે સમજવાનું છે કે આ દાખલામાં મારે શું કરવું જોઈએ. તો હવે જોઈએ કે વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા આપેલી છે 8 સેન્ટીમીટર લંબાઈ. જીવા કઈ, તો આપણે દોરવી પડશે. માનો કે PQ જીવા છે તો આપણે લખીએ જીવા PQ બરાબર 8 સેન્ટીમીટર અને TP નું માપ શોધવાનું છે. TP શોધવાનું છે. હવે કરવું શું, તો હવે આપણા મગજમાં લાઈટો ઉત્પન્ન કરવાની છે, ધુજારિયા ભૂકંપ લાવવાનો છે. કેમ ધુજારિયા આવશે તો કઈ ખ્યાલ આવશે. એટલે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે માનો કે એક આપણે OT દોરો. શું દોરો, OT. જ્યારે OT દોરો તો ઉપરના ભાગનું ટોટલ 3 ભાગમાં વિભાજન થાય. માનો કે આ બંને છેદે છે, ત્યાં નામ આપી દઉં. આ બંને કાટખૂણા બનાવે તો આપણે જીવાનું નામ આપેલું છે 8, તો અડધું કેટલું થાય, 4 4. તો આપણે કહી શકાય PR બરાબર RQ બરાબર 4 સેન્ટીમીટર. આ પણ 4, આ પણ 4. હવે આપણે કરવું શું, 4 તો આપી દીધા. હવે મારે વિદ્યાર્થી મિત્રો PT લાવવું છે. જો એક મેન ત્રિકોણ OPT ના અંદર પાછા બે ત્રિકોણ, નાનો ત્રિકોણ OPR અને PRT, આ બંનેનો સરવાળો કરો એટલે મેન ત્રિકોણ મળી જાય. તો એનો મતલબ તમારે એક જ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા ટોટલ 3 ત્રિકોણની ચર્ચા કરવી છે, જેની આપણે ફર્સ્ટ
વિગતવાર અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે હા આવું આપણે કંઈક કરવાનું છે. ચલો આપણે શરૂઆત કરીએ. માનો કે ત્રિકોણ લઈ લઈએ OPR. ત્રિકોણ OPR માં O સાહેબ OPR તો કાટકોણ ત્રિકોણ. હા કાટકોણ ત્રિકોણ શું થાય? પાયથાગોરસનો પ્રમેય. બે બાજુના માપ આપ્યો, ત્રીજી બાજુનું મળી જશે 100% સાહેબ મળશે. તો આપણે કહી શકાય કે ત્રિકોણ OPR માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણાની સામેની બાજુ કર્ણ. તો પાયથાગોરસનો પ્રમેય શું હતું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણ કયો? તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ. કર્ણ એટલે OP સ્ક્વેર, બાકીની બે બાજુઓ PR સ્ક્વેર વત્તા OR સ્ક્વેર. OP આપેલું છે હા કેટલું? 5. લખી દો 5 નો વર્ગ. PR આપ્યું છે 4 નો વર્ગ વત્તા OR નો વર્ગ. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16 પ્લસ 16 પેલી સાઈડ આવે શું થશે? માઈનસ 16. તો આપણે લખી શકાય કે 25 - 16 બરાબર OR સ્ક્વેર. 25 માંથી 16 જાય કેટલું કે સાહેબ 9. OR સ્ક્વેર વર્ગ દૂર થાય પેલી સાઈડ જશે વર્ગમૂળ. તો આપણે લખી શકીએ OR બરાબર વર્ગમૂળમાં 9. તો OR બરાબર 9 નો વર્ગમૂળ 3. તો આપણે કહી શકાય આ આવશે 3. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક બીજું ત્રિકોણ લઈશું. જે ત્રિકોણ લઈશું PRT. ત્રિકોણ PRT માં કયો ખૂણો કાટખૂણો છે? તો સાહેબ ખૂણો R કાટખૂણો છે. તો આપણે લખીશું ખૂણો R કાટખૂણો છે. જો ખૂણો R કાટખૂણો હોય શું લગાવાય સાહેબ? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું કે સાહેબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આ ત્રિકોણમાં કર્ણ કયો? કાટખૂણા સામેની બાજુ કર્ણ. કર્ણ એટલે PT નો સ્ક્વેર, બાકીની બે બાજુ કઈ? PR સ્ક્વેર વત્તા RT સ્ક્વેર. PR સ્ક્વેર વત્તા RT સ્ક્વેર. PT શોધવાનું છે. એમ લખો. PR આપેલું છે 4 નો વર્ગ. RT આપણે લાવવાનું છે. RT આપેલું નથી. એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે RT ધારી લઈએ. ધારો કે RT બરાબર x. આ x છે. તો આખો OT શું થાય? OT એટલે શું? આ બે ટુકડાનો સરવાળો. કયા બે ટુકડા? RT OR. RT OR. RT x 3. તો આપણે મૂકવું છે RT. હમણાં જ ધાર્યું. શું ધાર્યું? x. x નો વર્ગ. તો માટે PT² બરાબર 4 નો વર્ગ 16 x નો વર્ગ. આને કહીશું સમીકરણ 1. હવે આપણે કરવું શું? તો હવે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ તો લીધા, એક આ લીધો બીજો આ. હવે સૌથી મોટો ત્રિકોણ કયો ત્રિકોણ? જોઈ લો OPT. ત્રિકોણ OPT માં હવે આપણને પ્રશ્ન થાય કે OPT માં કયો ખૂણો કાટખૂણો? કે સાહેબ ખૂણો P કાટખૂણો છે. તો આપણે લખી દઈએ ત્રિકોણ OPT માં ખૂણો P કાટખૂણો છે. કાટખૂણો હોય તો આપણે શું લગાવીએ છીએ? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું? તો કાટખૂણાને સામેની બાજુ કર્ણ. કર્ણ કયો? કાટખૂણો. એને સામેની બાજુ આખું કર્ણ. OT² બરાબર OT² બરાબર OP² વત્તા PT². OP² વત્તા PT². આપણા જોડે OT આપેલું છે. હા આપેલું છે ને OT. OT ક્યાં છે? છેલ્લે x 3. તો આપણે લખી શકાય x 3 નો સ્ક્વેર. અને OP શું? તો OP આપેલું છે 5.
અને pt નો વર્ગ આપણે શોધવાનું છે, જે આપણા જોડે આપેલ નથી. તો હવે કરવું શું? તો આપણા મગજમાં લાઈટ થાય કે સાહેબ આ તો કોઈ સૂત્ર લગાવી શકાય છે. હા લાગે ને. કયો? કે a b ના વર્ગનું સૂત્ર લગાવું તો શું હતું કે a નો સ્ક્વેર 2ab b નો સ્ક્વેર. તો લગાવી દઈએ. માનો કે આને a કહો છો, આને b કહો છો, તો x નો વર્ગ 2ab વત્તા b નો સ્ક્વેર 5 નો વર્ગ 25 વત્તા pt સ્ક્વેર x નો વર્ગ 3 દુ 6x અને 3 નો વર્ગ 9 અને પ્લસ પછી અંદર આવશે -25 બરાબર pt સ્ક્વેર. તો આપણે કહી શકાય x નો વર્ગ 6x પ્લસ માઈનસ માઈનસ 25 માંથી 9 જાય કેટલા? 16. તો લખી દઈએ -16 બરાબર pt સ્ક્વેર. તો માટે કહી શકાય pt સ્ક્વેર બરાબર કેટલા? x નો વર્ગ વત્તા 6x વત્તા 16. આને કહીએ સમીકરણ 2. આપણે તો લાવવાનું છે pt અથવા tp એકના એક છે. અહીંયા તો બે આપ્યા છે, એ પણ વર્ગ આપ્યો છે. કરવું શું? ત્યારે આપણા મગજમાં થાય કે હવે મારું બેટું શું કરું? ગભરાવાની જરૂર નથી. ત્યારે આપણે વિચાર આવ્યો કે pt સ્ક્વેર આપણ pt સ્ક્વેર બંને કેવા કહેવાય? સમાન. જો બંને સમાન કહીશું તો શું કરી શકાય? સરખાવી શકાય. ચલો સરખાવી દઈએ. સમીકરણ 1 અને 2 સરખાવતા pt સ્ક્વેર બરાબર શું? 16 x સ્ક્વેર 16 x સ્ક્વેર. જે pt સ્ક્વેર ની આપણે કિંમત મૂકી દીધી બરાબર એમને બાકીનું પણ એમને. હવે જો હવે કરવું શું? સરખાઈ દો દીધા. માન કે કિંમત મૂકી દીધી એવું કહી શકાય આપણી ભાષામાં. હવે જો બંને બાજુ x નો વર્ગ બંને પ્લસ x નો વર્ગ કેન્સલ કરી શકાય? હા બેશક કરી શકો. તો શું વધે? તો 16 બરાબર 6x - 16 અને -16 બરાબરની પેલી સાઈડ જાય શું થાય? +16. તો લખી શકાય 16 + 16 બરાબર 6x. 16 ને 16 32 બરાબર 6x. 6 ગુણાકાર બરાબરની પેલી સાઈડ આવશે ભાગાકાર. તો આપણે લખી શકાય x બરાબર 32 ભાગ્યા 6. 16 દુ 32 3 દુ 6 બે કેન્સલ. x બરાબર 16 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો આપણા જોડે x ની કિંમત આવી ગઈ, જે કિંમત કેટલી? 16 ભાગ્યા 3. હવે આપણને પ્રશ્ન થયો કે સાહેબ આ તો x આવ્યો, આપણે તો લાવવું હતો tp એટલે કે pt લાવવું છું. કરવું શું? તો હવે વિચાર આવે છે pt ના તો બે સમીકરણ છે, કોઈ પણ એકમાં કિંમત મૂકવું મળી જાય. નાનામાં જ મૂકો સહેલું પડે. એક કામ કરીએ, x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા pt સ્ક્વેર બરાબર 16 x નો વર્ગ x એટલે કે 16 ભાગ્યા 3 નો વર્ગ. 16 નો વર્ગ 256 ભાગ્યા 3 નો વર્ગ 9. શું કર્યું? x ની કિંમત મૂકી. x એટલે 16 ભાગ્યા 3 નો વર્ગ, 16 નો વર્ગ 256, 3 નો વર્ગ 9. હવે શું? હવે સરસ મજાનું લસા લઈ લો. 16 * 9 = 144 વત્તા 256 ભાગ્યા 9. 6 4 10 ની શૂન્ય વૃદ્ધિ 1 4 4 1 ને 5 5 ને 10 ની શૂન્ય વૃદ્ધિ 1 1 ને 2 2 4 400 ભાગ્યા 9 pt સ્ક્વેર. વર્ગ દૂર થાય પેલી સાઈડ વર્ગમૂળ 400 ભાગ્યા 9. 400 નું વર્ગમૂળ 20 અને 9 નું વર્ગમૂળ 3. એટલે કે આપણા જોડે pt આપેલું છે 20 ભાગ્યા 3 અને pt એટલે tp પણ કહી શકાય. હા દોડે કહી શકો. જેથી આ દાખલો આપણો pt આવી ગયો, જે જવાબ 20 ભાગ્યા 3 અને સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો ગણાયો, જે આ દાખલો 3 માર્ક્સમાં પૂછી શકે.
કદાચ જો પ્રમેય ના પૂછાય તો આ દાખલો પણ પૂછી શકે. એટલે વ્યવસ્થિત સારી રીતે સમજીને વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. વ્યવસ્થિત આપણે ચોપડામાં લખી દો સારી રીતે. જ્યાં તકલીફ પડે બેશક મને પૂછી શકો છો અને સારી રીતે વ્યવસ્થિત લખી કાઢો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 10.2 પર જઈએ અને આ સ્વાધ્યાયને અનુલક્ષીને દાખલાઓનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં તમને ખબર છે કે સાબિતીવાળા મોસ્ટ ઓફ દાખલાઓ જતા રહ્યા છે. તો હવે આપણે એનો અભ્યાસ કરવો છે. સ્વાધ્યાય 10.2 ના અંદર આપણે ચર્ચા કરવી છે પહેલા જ MCQ ની. MCQ આપણે તમને ખબર છે ગોખતા નથી. તમને એ પણ ખ્યાલ હશે આપણે તમામ દાખલાઓ સ્વાધ્યાયના પણ ગણાય છે. માનો કે જે વિદ્યાર્થી વ્યવસ્થિત ધ્યાનપૂર્વક સમજતો હશે એને તો નવનીતની ક્યારે જરૂર નહીં પડે અને ગણિતમાં લાવતા પણ નહીં. કારણ કે એની કોઈ જરૂર જ નથી. આપણે બધા અહીંયા બેઠા છીએ નવનીત જ છે. તો જો એક MCQ ફર્સ્ટ બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજો. આ વર્તુળનું કેન્દ્ર વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર O છે. હવે કરવું શું તો ધ્યાનથી સમજો કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક સ્પર્શક દોરી દઈએ. O કેન્દ્રવાળા વર્તુળનો એક સ્પર્શક દોરી દીધું. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શક એક બિંદુ Q છે. આ Q માંથી સ્પર્શક દોર્યો છે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24. માનો કે આ સ્પર્શ બિંદુ P છે. સ્પર્શ બિંદુ કયો P. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ આ જે સ્પર્શક છે એની લંબાઈ 24. સ્પર્શક લંબાઈ કયું PQ. PQ આપણા જોડે આપ્યું છે 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર આ વર્તુળનું કેન્દ્ર એનું અંતર આપ્યું છે વર્તુળના કેન્દ્ર અને તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા એટલે આ. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સ્પર્શક આપણે પ્રમેય શરૂઆતમાં ભણ્યા પહેલું પ્રમેય જે 10.1 શું કહેતું હતું કે સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. કેવું હોય છે લંબ. લંબ હોય તો આ કેટલા ખૂણો બન્યો કાટખૂણો બન્યો. એ તો ફાઇનલ થઈ ગયું. હવે જો આ તમને દેખાય કે કેવું ત્રિકોણ છે સાહેબ આ તો કાટખૂણો એટલે કે કાટકોણ ત્રિકોણ. સરસ. જો કાટકોણ ત્રિકોણ હોય તો બે બાજુના માપ આપેલ ત્રીજી બાજુનું લાવવું હોય શું કરે પાયથાગોરસનો પ્રમેય. અને પાયથાગોરસના પ્રમેય મુજબ તો આ લઈ શકાય. હા 100% લઈ શકો. તો આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો P કાટખૂણો છે. જેમાં ખૂણો P કાટખૂણો છે. આટલું તો તમને ખ્યાલ આવે. જો કાટખૂણો હોય તો શું કરી શકાય પાયથાગોરસનો પ્રમેય. ચલો લગાવી દઈએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણા સામેની બાજુ કર્ણ એટલે OQ નો સ્ક્વેર બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. OQ કેટલું આપેલું છે 25 નો વર્ગ. OP શોધવાનું છે અને PQ 24 નો વર્ગ. હવે શું હવે તમને ખબર છે કે સર 25 નો વર્ગ કેટલું 625. ચલો મૂકી દો 625 અને OP નો વર્ગ એમ ના એમ અને 24 નો વર્ગ કેટલું કે 576 રાઈટ.
હવે મારે OP² ને કરતા કરવું છે તો હું શું કરી શકું? તો તમે જાણો છો કે પ્લસ પેલી સાઈડ આવશે, શું થશે? માઈનસ. તો આપણે કરી દઈએ 625 માઈનસ 576 બરાબર OP². 15 માંથી 6 જાય 9, 1 માંથી 9 જાય 11, 11 માંથી 7 જાય 4, 5 માંથી 5 જાય 0. તો 49 બરાબર OP². તો તમને ખ્યાલ આવ્યો કે વર્ગ છે, વર્ગ દૂર થાય, પેલી સાઈડ શું થશે? વર્ગમૂળ. તો આપણે કહી શકાય 49 વર્ગમૂળ બરાબર OP. તો માટે OP બરાબર કેટલું? 49 નું વર્ગમૂળ 7. તો આપણે આવી ગયું OP. OP શું હતું સાહેબ? 7. જે ત્રિજ્યા હતી, ત્રિજ્યા કેટલી આવી? 7 સેન્ટીમીટર. તો આપણે કહી શકાય જે 7 સેન્ટીમીટર. તો આપણને ત્રિજ્યા મળી ગઈ. લખી શકાય કે વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. સરસ મજાનો વિદ્યાર્થી આકૃતિ દોરી. આકૃતિ દોરી એટલે તમને બધું રમતા રમતા ફટફડાટ મગજમાં લાઈટો થઈ જાય. એટલે તમારે વિચારવાનું છે સૌપ્રથમ મહત્વનું શું કે આકૃતિ. જો તમને આકૃતિ દોરતા આવડે તો ધન મગજમાં લાઈટો ચાલુ થાય. પણ જો આકૃતિ ના આવડે તો સમજવાનું કે કંઈ ના આવડે. એટલે મેઈન પોઈન્ટ છે આપણો, જે પોઈન્ટ કીધો હોય સમજી કરીને આકૃતિ દોરવાનું રાખો. જો આકૃતિ આવડશે તો દાખલા આવડશે. એટલે જ્યારે હું ગણાવતો છું મહેરબાની કરીને તમારું એક જ મગજ ધ્યાન હોવું જોઈએ, તો તમારું કમ્પ્લીટ દાખલા, કોઈ પણ દાખલા આવડી શકશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીશું અને આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.